નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 6.2 નિંદ્રા, ઓજસ અને મૃત્યુ. મૃત્યુ માટે વ્યક્તિ અમુક એવી તૈયારીઓ કરી શકે છે જેમાં નિંદ્રા અને ઓજસ ઉત્પન્ન કરવું સામેલ છે. અહીં ઓજસ એક અભૌતિક ઉર્જા છે જે આધ્યાત્મિક સાધના દ્વારા ઉત્પન્ન થાય છે. હવે શું નિંદ્રા અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે? મૂળભૂત રીતે ભૌતિકની ગતિશીલતાને અભૌતિકની જડતા અથવા નિષ્ક્રિયતાને અડવાનું હોય છે. આ શિવ શક્તિ સિદ્ધાંત છે. શિવ એટલે કે નિષ્ક્રિયતા સ્થિરતા છે, જ્યારે શક્તિ એ ગતિશીલતા છે. ભૌતિક બ્રહ્માંડમાં દરેક વસ્તુને તેમાંથી પસાર થવું પડે છે. અસ્તિત્વમાં તે ઘણી અલગ અલગ રીતે થઈ રહ્યું છે. તે એક પરમાણુ હોય, એક અમીબા હોય, એક મનુષ્ય, ગ્રહ, સૌરમંડળ કે પછી બ્રહ્માંડ હોય, તે સૌ ગતિશીલતા અને નિષ્ક્રિયતાના ચક્કરમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તે સૌથી મૂળભૂત ચક્કર છે. તમે કોણ છો અને શું છો તેના આધારે જીવનકાળ અલગ અલગ હોય, પરંતુ તેમાં એ જ સિદ્ધાંત કાર્યરત છે. શ્વાસ ઉચ્છ્વાસ, જાગવું સૂઈ જવું, દિવસ રાત, જીવન મૃત્યુ, સર્જન વિસર્જન, આ બધું મૂળભૂત રીતે એક જ પ્રક્રિયા છે. એક રીતે તમે જેને નિંદ્રા કહો છો તે મૃત્યુ જેવું પણ છે. તમે મૃત્યુ પામો છો પણ પાછા એના એ જ શરીરમાં જાગો છો. હકીકતમાં નિંદ્રામાં પણ જો તમે બહુ થાકેલા હોવ અને પછી ઊંઘો તો એક સારી ઊંઘ પછી એવું લાગે છે કે તમે નવા શરીર સાથે જાગ્યા છો. મૃત્યુ તે છે જ્યારે તમે ઊંઘી જાઓ અને જાગો ત્યારે ખબર પડે કે તમારું શરીર સંકોચાઈને ઘણું નાનું થઈ ગયું છે. તમારે તેને ફરી મોટું કરવું પડશે. હવે ગતિશીલતાથી નિષ્ક્રિયતાની અવસ્થામાં પસાર થતી વખતે જો તમે જાગૃત રહેશો તો તમે આ બસમાંથી નીચે ઉતરી શકો છો. જો તમે સંપૂર્ણપણે જાગૃત રહીને જાગ્રત અવસ્થામાંથી નિંદ્રા તરફ જઈ શકો છો તો તમે જીવનમાંથી મૃત્યુની અવસ્થામાં પણ સહજતાથી સંપૂર્ણપણે જાગૃત રીતે જઈ શકશો, કારણ કે મૂળભૂત રીતે બંનેમાં કોઈ ફરક નથી. તે બસ ગતિશીલતાથી નિષ્ક્રિયતા તરફ જવાની વાત છે. શિવ શક્તિના આ ચક્રોમાં જો તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાગૃત રીતે જવામાં સક્ષમ છો તો તમે ઘણી બધી ચીજોથી પરે જતા રહ્યા છો. તમે આજે રાત્રે તમારી નિંદ્રા સાથે આ પ્રયોગ કરી શકો છો. જ્યારે તમે નિંદ્રા તરફ જવા લાગો, જ્યારે તમે જાગતા હોવ તેમાંથી ઊંઘવાની અવસ્થામાં જઈ રહ્યા હો, ત્યારે જુઓ કે એક ક્ષણે તમે જાગૃત રહી શકો. જો તમે તે ક્ષણે જાગૃત રહી શકો તો તમે શરીરમાંથી શરીર વિહીન અવસ્થામાં જતી વખતે પણ જાગૃત રહી શકશો. મોટાભાગના લોકો કોઈ જાગૃતતા વિના ઊંઘે છે, પણ જો તમે જાગવાની અવસ્થાથી નિંદ્રા તરફ જતી વખતે છેલ્લી ક્ષણે જાગૃત રહી શકો તો તમે નિંદ્રામાં પણ જાગૃત રહેશો. જો તમે આ સમયે જાગૃતતા જાળવી શકો તો કંઈક જબરદસ્ત ઘટિત થશે. હવે જો તમે નિંદ્રામાં જતી વખતેની છેલ્લી ક્ષણોમાં જાગૃત રીતે અમુક ગુણવત્તા લાવી શકો તો તે ગુણવત્તા તમારી ઊંઘમાં પણ જળવાઈ રહેશે. ધારો કે તમે નિંદ્રામાં જવાની ક્ષણને પોતાની અંદર ખૂબ પ્રેમાળ કે આનંદિત બનાવી દો છો, તો તમે જોશો કે તે ગુણવત્તા તમારી નિંદ્રામાં પણ યથાવત રહેશે. આવું જ મૃત્યુ સાથે પણ થશે, પરંતુ તે ઘણા મોટા પાયે હશે. જો છેલ્લી ક્ષણે ચોક્કસ ગુણવત્તા લાવી શકાય તો તે ગુણવત્તા જળવાઈ રહે છે. નિંદ્રામાં જાગતા રહેવાનું શીખવા કરતાં જે વધારે મુશ્કેલ છે, તમે જ્યારે જાગતા હો ત્યારે ઊંઘવાની કળા શીખી શકો છો. તે કરવું સરળ છે. જો તમે થોડી સાધના કરો તો તમે તે કરી શકો છો. આવું શૂન્ય ધ્યાનમાં થાય છે. તમે જાગો છો પણ તમે સૂતા હોવ છો. શરીરને લાગે છે કે તમે ઊંઘી ગયા છો, તેથી તે ચયાપચયને મેટાબોલિઝમને ઘટાડી દે છે, પણ તમે જાગૃત છો. જ્યારે તમે શૂન્યમાં બેસો તો શરીરને અચાનક લાગે છે કે તમે જતા રહ્યા છો અને તમારા અનુભવમાં તમારા હાથ, પગ વગેરે બધું ગાયબ થઈ જાય છે. તમે શરીરથી છુપાઈને રહો છો. શરીરને ખબર નથી કે તમે જાગો છો, પણ જો એક વિચાર આવે તો અચાનક તેને ખબર પડે છે કે તમે છુપાઈને બેઠા છો અને હાથ અને પગ ફરી પાછા આવી જાય છે. ઊંઘમાં જાગતા રહેવામાં ઘણી વધારે મહેનત લાગશે, પરંતુ જ્યારે તમે જાગતા હો ત્યારે ઊંઘવું એ એક સંભાવના છે. પણ જો તમે આ બંનેમાંથી કોઈ પણ એક પરિવર્તનના સમયે જાગૃતતા જાળવી રાખતા શીખી જાઓ
તો દેહયુક્ત અવસ્થામાંથી દેહવિહીન અવસ્થામાં જતી વખતે તમને તે ઘણી મદદ કરશે. તેમાં આગળ વધવા માટેનો એક સરળ રસ્તો જે તેટલો અસરકારક નથી તે ઈશાક્રિયા છે. જો તમે ઘણો બધો ઓજસ પેદા કરવામાં અથવા તો જમા કરવામાં સક્ષમ થઈ જાઓ તો પણ મૃત્યુની પ્રક્રિયામાં ઘણી સહાયતા મળી શકે છે. અમુક દૂર પૂર્વની સંસ્કૃતિઓમાં આત્મજ્ઞાની વ્યક્તિને એન્સો કહેવામાં આવે છે. એન્સોનો અર્થ વર્તુળ થાય છે. વર્તુળ શા માટે? તમને શું લાગે છે તમારા વાહનોના પૈડા વર્તુળાકાર કેમ છે? ત્રિકોણાકાર પૈડા વધુ આકર્ષક હોત, બરાબર ને? તે ત્રિકોણાકાર, લંબચોરસ કે અન્ય કોઈ આકારના ન હોય ને વર્તુળાકાર જ શા માટે છે? કારણ કે જે કંઈ પણ વર્તુળાકાર છે તેમાં સૌથી ઓછો અવરોધ હોય છે. તો આત્મજ્ઞાની લોકોને એન્સો એટલા માટે નથી કહેવામાં આવતા કારણ કે તેમનું શરીર ગોળ છે, પરંતુ એટલા માટે કે તેમણે પર્યાપ્ત ઓજસ ઉત્પન્ન કર્યો છે જેનાથી તેઓ જીવન અને મૃત્યુમાંથી અત્યંત ઓછા ઘર્ષણ સાથે પસાર થાય છે. યોગ પરંપરામાં તેને મજાકમાં કે પ્રેમપૂર્વક પૃથ્વીમાંથી ચોરી કરવું એવું કહેવામાં આવે છે. આ શરીર એ લોન છે જે તમે ધરતી માતા પાસેથી લીધી છે. દેવામાં તે બહુ ઉદાર છે, પરંતુ જ્યારે પરત લેવાનો સમય આવે ત્યારે તે ખૂબ ચોક્કસ પણ છે. યાદગીરી તરીકે તમને એ એક પરમાણુ પણ લઈ જવા નહીં દે. તે દરેક પરમાણુ પાછા લઈ લેશે. તેથી યોગીઓએ પૃથ્વીમાંથી ચોરી કરવાની કળા શીખી હતી. એટલે કે તેમણે ભૌતિકને અભૌતિકમાં પરિવર્તિત કરતા શીખ્યું. હવે તે પરત નથી લઈ શકતી. તેને તે ઓળખી નથી શકતી. તે અભૌતિક ચીજને ઓજસ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક લોકો અમુક વિશેષ પ્રકારની સાધના કરે છે અને ત્યારે તેઓ પુષ્કળ માત્રામાં ભોજન ગ્રહણ કરે છે. સામાન્ય રીતે તેને એકાંતમાં સંચાલિત કરવામાં આવે છે જેથી લોકો તેને જુએ નહીં. માનવ શરીરની ભોજન ગ્રહણ કરવાની ક્ષમતા કરતાં તેઓ ઘણું વધુ ભોજન આરોગે છે. તેઓ 10 લોકો જેટલું ભોજન જમશે, પરંતુ તેમનું વજન 1 કિલોગ્રામ પણ નહીં વધે અને તેમને સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા પણ નહીં થાય. તમે જો એટલું ભોજન લો તો તમારું પેટ ફાટી જશે, પણ તેમનું વજન નહીં વધે કારણ કે તે ચોક્કસ સમયગાળા દરમિયાન તેઓ ભૌતિકનું અભૌતિકમાં રૂપાંતરણ કરી રહ્યા છે. સામાન્ય રીતે તમે જે ભોજન ગ્રહણ કરો તે લોહી અને માંસ બને છે, પણ જો તમે તમારી પ્રણાલીમાં અમુક પ્રક્રિયાઓ કરો તો તે ભૌતિકને અભૌતિક રૂપાંતરિત કરી દેશે. તમે ઓજસનું નિર્માણ કરશો, શરીરનું નહીં. જો તમારી આસપાસ પૂરતો ઓજસ હશે તો જીવન અને મૃત્યુમાંથી પસાર થવું તમારા માટે અત્યંત સહજ બની જશે. તમે આખી પ્રક્રિયામાંથી સરળતાથી પસાર થશો. જ્યારે તમે તમારું શરીર ગુમાવો ત્યારે ઓજસના લીધે તમારી આસપાસ એક વિશેષ શરીર રહે છે. તે એવું છે જાણે તમે પાણી માટે નથી બનેલા. તમે કોઈ માછલી નથી. તેથી જો સમુદ્રમાં ગુમ થઈ જાઓ તો તમે ઈચ્છશો કે ઓછામાં ઓછું એક લાકડાનો ટુકડો મળે. તે પ્રકારની પરિસ્થિતિઓમાં લાકડાના એક ટુકડાનું ઘણું મહત્ત્વ રહેશે. તમારી પાસે કોઈ હોડીનો એક ટુકડો હોય તો તે પૂરતો બની રહેશે. જો તમારી પાસે હોડીના 2 ટુકડા હોય તો તમે તેના પર સવાર થઈને જ્યાં જવા ઈચ્છો ત્યાં જઈ શકો છો. તેથી જ્યારે તમે ભૌતિક શરીર ગુમાવો ત્યારે તમારી પાસે જો શરીરનો એક ટુકડો હોય તો તમે તમારી હોડીને જે દિશામાં ઈચ્છો ત્યાં વાળી શકો છો. ઓજસ વિકસિત કરવાનો આ ઉદ્દેશ્ય છે. તમારી પાસે ઓજસ હોય તો તમે જીવનને પણ સંઘર્ષ રહિત બનાવી દો છો, જેથી આ દુનિયામાંથી તમારી ગતિવિધિ પણ સરળ બની જાય છે. તો ઓજસ કેવી રીતે એકઠું કરી શકાય છે? તમે સવારે અને સાંજે જે ક્રિયાઓ કરો છો તે ઓજસ ઉત્પન્ન કરવાનો એક રસ્તો છે. જો તમે કપાલભાતિ કરતા હો અને તેને પૂરતા પ્રમાણમાં સશક્ત રીતે કરો તો ઓજસનું નિર્માણ થશે. અત્યારે જ્યારે તમે કપાલભાતિ કરો તો કદાચ તમને ચહેરા અને માથામાં સામાન્ય ઉષ્માનો અનુભવ થઈ શકે છે. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તે બરાબર છે. જો તમે યોગ્ય રીતે કપાલભાતિ કરો તો તે એક દિશા તરફ કેન્દ્રિત થશે. ઉષ્મા માત્ર એક જ બિંદુ પર ઉત્પન્ન થશે, ખાલી તમારા માથાની ઉપર. એ રીતે જો તમે કપાલભાતિ કરો તો ઓજસ વિકસિત થશે. અત્યારે બ્રહ્મચારીઓ સૂર્યક્રિયાની વિવિધ સાધના કરી રહ્યા છે. તમે જો એ કરો તો ઓજસ વિકસિત થશે. તેઓ જે કુંભક સાધના કરે છે તેનાથી પુષ્કળ પ્રમાણમાં ઓજસ નિર્મિત થશે. જ્યારે તમે ઓજસનું નિર્માણ કરો તો ધ્યાનથી જોવા પર ખબર પડશે કે તમારો પડછાયો સ્પષ્ટ નહીં પડે. ઓજસના લીધે પ્રકાશ થોડો ભ્રમિત અને વેરવિખેર થઈ જાય છે.
ભૌતિક સીમાઓને ક્ષતિગ્રસ્ત કરીને નહીં, પરંતુ પોતાને ઓજસમાં લપેટીને મિટાવવી પણ યોગ અથવા એકત્વમાં હોવું છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.